હેલો નમસ્કાર, તમે આપ જોઈ રહ્યા છો ભાવ ટીવી ન્યૂઝને. હું છું પ્રવીણ ઠાકોર. આજે મિની અયોધ્યા તરીકે ઓળખાતું કટાવ ધામ અંદર ત્યાં આજે નવપરગણા ગજ્જર સમાજ સુથાર સમાજ અંદર નવપરગણાનો 100મી વર્ષગાંઠ વિશ્વકર્મા ભગવાનની યોજાઈ રહી છે. ત્યારે આજે નવપરગણાનો સુથાર સમાજ ત્યાં ઉપસ્થિત રહેવાનો છે અને થોડી જ ક્ષણોની અંદર જ ત્યાં શોભાયાત્રા નીકળવાની છે. જ્યારે કટાવ બાબત રણ રસ્તાની બાજુમાંથી આજે કટાવ ગામ અંદર જે શોભાયાત્રા નીકળવાની છે, શોભાયાત્રા અંદર આજે ખૂબ જ નવપરગણાના ગજ્જર સમાજ ઉપસ્થિત રહેવાનો છે. ત્યારે આજે વિદ્યાર્થીઓનો પણ સન્માન સમારંભ છે. આપણી સાથે તેના સમાજના જે અર્ગણની જોડાના છો તેમને પૂછીશું કે આજે કેવી રીતે તમારા ઉત્સાહ અને ઉમંગ છે, આજે શું જોવામાં આવી રહ્યું છે? જય કાકીજી મહારાજ, જય વિશ્વકર્મા ભગવાન. આજનો અમારો જે શુભ પ્રસંગ છે એને અમારા વડીલોના અનુસંધાને આજે 100મી શતાબ્દી તરીકે અમે ભગવાનની ઉજવણી કરી રહ્યા છીએ એ કાકીજી મહારાજના સ્થળે. અને અમારો સમક્ષ સુથાર સમાજ ઉત્તર ગુજરાતના સંગઠન સાથે રહી અને અમે ભગવાનની પૂજા પાઠ શોભાયાત્રા બહુ ભાવપૂર્વક ઉજવીએ છીએ. એનો અમને બહુ આનંદ છે. જય કાકીજી મહારાજ. અમારા અહીંયા કટાવ ધામની અંદર અમારા બાપ દાદાઓએ ભગવાનની સ્થાપના કરી. આજે એને 100 વર્ષ પૂરો થાય છે. એ નિમિત્તે અમારો જે ઉત્તર ગુજરાતના ગજ્જર સુથાર સમાજના ભાઈઓ અને બહેનો આજે અહીં આવ્યા છે. ઉત્સવ ઉજવશે, કેટલી તારલાઓ છે એનું સન્માન કરશે, મહેમાનો સન્માન કરશે, કર્મચારીઓ છે એ સન્માન કરશે અને મોટા ભાગનો ઉત્સવ ઉજવશે. અને વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ વિદ્યાર્થીઓથી અમારા 10 થી કોલેજ સુધી જે બાળકો છે, વિદેશી બાળકો છે, 1 થી 3 નંબર આપવાના આવશે અને બાકીના વિદ્યાર્થીઓને ઇનામ આપવાના આવશે. કેટલા પરગણાનો ગજ્જર સમાજ આજે ઉપસ્થિત રહેવાનો? 9 પ્રકરણો. કેવી આજે દાદાની પ્રતિષ્ઠાને વર્ષગાંઠ સુધી કેવો ઉમંગ છે? અરે જોરદાર ઉમંગ છે. 100 વર્ષ પૂરો થાય છે અને એટલો બધો લોકોનો ઉમંગ છે કે લોકો આજે બધા દૂર દૂરથી આવશે અને ભગવાન દર્શન કરશે. તો આજે ગજ્જર સમાજ હતો અનેરો ઉત્સવ છે, આ દિવાળી જેવો માહોલ છે અને આજે નવપરગણાનો ગજ્જર સમાજ ઉપસ્થિત રહેવાનો છે. ત્યારે વિદ્યાર્થીનો સન્માન સમારંભ યોજવાનો છે. ત્યારે અધિકારીઓ જે નોકરી લીધી છે તેમનો ઇનામ વિતરણ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મિની અયોધ્યા અંદર જ થોડીક ક્ષણોની વચ્ચેથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક અપડેટ જોતા રહો અમારી વાવ ટીવી ન્યૂઝ ઉપર. પ્રવીણ ઠાકોર, વાવથરા.